મારું નામ અંજલિ છે અને હું 18 વર્ષની છું. મારા એક કાકા હતા. મારા માતા પિતાના અવસાન પછી કાકા મને તેની સાથે સાઉદી અરેબિયા લઈ ગયા. પછી રાત્રે હું હોશ ગુમાવી બેઠી, કારણ કે મારા કાકા મારી સાથે. મિત્રો, આ વાર્તા તે સમયની છે જ્યારે મારી માતા અને પિતાએ મને છોડી દીધી. તેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મારો કોઈ ભાઈ કે બહેન નહોતા, તેથી જ મારા કાકાએ મારી જવાબદારી લીધી. હવે જ્યારથી મારા માતા પિતાએ મને છોડી દીધી હતી ત્યારથી કાકાએ મારી સંભાળ રાખતા. મારા કાકા મને સાઉદી અરેબિયા ફરવા લઈ ગયા. હું મારા ગામમાં દિવસે દિવસે નબળાઈ થતી જતી હતી. મારા કાકાએ મારી ખૂબ ચિંતા કરતા, તેથી તે મને અહીં લાવ્યા જેથી મારું મન સારું થાય. બસ મને અહીં આવવાનું બિલકુલ મન ન થતું, પણ કાકાના કહેવા પછી હું આવી હતી. પરંતુ અહીં આવ્યા પછી હું ખરેખર થોડું સારું અનુભવતી રહી હતી. કાકાએ મને એક મોબાઈલ ફોન પણ આપ્યો હતો. હું એ જ ફોનથી ફોટા લેતી હતી ત્યારે કાકાએ કહ્યું કે મારે થોડું કામ છે, હું 5 મિનિટમાં આવું છું. મેં પણ તે વાત પર બહુ ધ્યાન ન આપ્યું અને કહ્યું કે જાઓ, પણ જલ્દી પાછા આવજો. મારી વાત સાંભળીને કાકા ત્યાંથી ચાલ્યા ગયા અને હું ફોટા પાડવામાં વ્યસ્ત થઈ ગઈ. ઘણું મોડું થઈ ગયું. ઘણા સમય પછી પણ જ્યારે કાકા ન આવ્યા ત્યારે હું ગભરાવા લાગી, કારણ કે હું અહીં પહેલી વાર આવી હતી અને કોઈને ઓળખતી પણ નહોતી. હું આ દેશ વિશે કાંઈ જાણતી પણ નહોતી. મેં કાકાની આસપાસ ઘણી શોધ કરી, પણ તેઓ કાંઈ જડ્યા નહીં. મેં વિચાર્યું કે ફોન કરું, પણ મારા મોબાઈલમાં બેલેન્સ નહોતું. હવે શું કરવું તે મને ખ્યાલ નહોતો. મારા કાકા મને આ રીતે એકલી કેમ છોડી શકે છે? મેં જાતે જ તેને અહીંયા અને ત્યાં શોધવાનું શરૂ કર્યું. આમ કરીને હું એ જગ્યાએથી ઘણી દૂર આવી ગઈ. એટલામાં જ મેં મારા કાકાને થોડે દૂર ઊભેલા જોયા. તેણે મારી સામે જોઈને મારી ખુશીનો કોઈ સીમા ન રહી. હું તેની પાસે દોડવા જઈ રહી હતી ત્યારે મેં જોયું કે તેની સાથે એક છોકરી હતી. હું સમજી ગઈ કે આ બાબતે કાકા અહીં કોઈ છોકરીને મળવા આવ્યા હતા અને મને કહ્યા વગર છુપાઈને અહીં આવી ગયા મળતા હતા. હું કાકાને શરમાવવા માંગતી નહોતી, તેથી જ મેં તેને ખલેલ પહોંચાડ્યા વિના મારા સ્થાને પાછી આવી ગઈ. મેં છુપી રીતે બંનેનો ફોટો પણ પાડી લીધો હતો. મેં વિચાર્યું કે હું ઘરે જઈને કાકા સાથે આ વિશે વાત કરીશ, પણ એ છોકરી મને બહુ વિચિત્ર લાગી રહી હતી. તે છોકરીનો દેખાવ પણ ખૂબ જ વિચિત્ર હતો. હું તો વિચારતી હતી કે કાકાને આ છોકરીમાં શું ગમ્યું. થોડી વાર પછી કાકા મારી પાસે આવ્યા અને ત્યાં આવતાની સાથે જ માફી માંગવા લાગ્યા કે મને થોડું મોડું થયું. મેં કહ્યું, ના, મને આ જગ્યા ખૂબ પસંદ છે અને મેં ઘણા બધા ફોટા પણ ક્લિક કર્યા છે. પછી તેણે કહ્યું, ઠીક છે, ચાલો પાછા જઈએ. રસ્તામાં કાકા મને કહેવા લાગ્યા કે હું તારી માટે કાકીને જલ્દી લાવવાનું વિચારી રહ્યો છું. જો તું ઘરે એકલી હો તો તને પણ સારું લાગશે. મતલબ કે મારું અનુમાન સાચું હતું. થોડા સમય પહેલાં તે જેની સાથે વાત કરતા હતા તે તેની ગર્લફ્રેન્ડ હતી. બીજે દિવસે કાકાએ મને કહ્યું કે તૈયાર થઈ જા, એટલે હું તને તારી થનારી કાકીને મળવા લઈ જઈશ. પણ મેં તેમને કહ્યું કે હું તો તે છોકરીને આગલી રાતે જ મળી હતી. પણ જ્યારે કાકાએ છોકરી સાથે મારો પરિચય કરાવ્યો તો હું તેને જોઈને હેરાન થઈ ગઈ, કારણ કે તે કાલ રાતવાળી છોકરી નહોતી. મને લાગ્યું કે કદાચ મને કોઈ ભૂલ થઈ છે, પરંતુ રાત્રે બંને એટલા નજીક હતા કે મને લાગ્યું કે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. પણ કાકા મારી સામે સાવ જુદી જ છોકરીને લઈને આવ્યા હતા. તો શું મારા કાકા બંને છોકરીઓ સાથે દગો કરતા હતા? પણ મેં કાંઈ પણ જાહેર કર્યું નહીં અને એકદમ સામાન્ય રહી. જ્યારે હું રાત્રે સૂવા ગઈ ત્યારે કાકા મારા રૂમમાં આવ્યા અને મારા માથામાં માલિશ કરવા લાગ્યા. તેની મસાજથી મને ઘણી રાહત થઈ અને હું વહેલી સૂઈ જતી. નહીં તો માતા અને પિતાના મૃત્યુ પછી હું ખૂબ જ પરેશાન હતી અને રાત્રે ઊંઘી શકતી નહોતી. પણ કાકાના ધ્યાન રાખવાથી અને તેની માલિશ કરવાને કારણે હું રાતે ખૂબ શાંતિથી સૂઈ જતી. મેં જોયું કે તેના હાથમાં તેલની નવી બોટલ હતી. તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તેલ પૂરું થઈ ગયું છે, એટલા માટે હું રાત્રે તારા માટે નવું તેલ લઈને આવ્યો છું. તેલ પૂરું થાય તે પહેલાં મને જણાવજે, જેથી તેલ પૂરું થાય તે પહેલાં હું તારા માટે નવી બોટલ લાવી શકું.
ક્યારેક મને થતું કે કાકાનું આખું ધ્યાન ફક્ત તેલ તરફ જ છે. તેણે મારા ખાવા પીવાની ટેવ પર ધ્યાન આપ્યું ન હતું. હું બહુ ઓછો નાસ્તો કરતી. મારા દુઃખના કારણે મને ભૂખ ઓછી લાગતી. પરંતુ કાકાને આ બધી બાબતોની ચિંતા નહોતી. બસ દરરોજ મારા માથાની માલિશ કરવી એ પોતાની ફરજ માનતા. કાકા સાઉદીમાં પહેલેથી જ સેટલ હતા. મારા પિતાએ તેને અહીં કામ અપાવ્યું હતું. મારા પિતા બહુ મોટા બિઝનેસમેન હતા. મારા પિતાનું એકમાત્ર સંતાન હોવાને કારણે મને ખૂબ જ પ્રેમ મળતો હતો અને મારા માતા પિતા મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી. અમે ઘણીવાર રજાઓમાં આખા પરિવાર સાથે ક્યાંક ફરવા જતા, પરંતુ હું સાઉદી અરેબિયામાં પહેલી વાર આવી હતી. જ્યારે હું ગ્રેજ્યુએટ થવાની હતી ત્યારે મારો ઈરાદો મારા કાકા સાથે અહીં રહેવાનો હતો કે હું અહીં જ યુનિવર્સિટીમાં મારો અભ્યાસ પૂર્ણ કરવા માંગતી હતી. પરંતુ મારા માતા પિતાથી દૂર રહેવાના વિચારને કારણે મેં આ વિચાર બદલી નાખ્યો હતો. કારણ કે હું મારા માતા અને પિતાથી દૂર રહી શકતી નહોતી. પરંતુ ભાગ્ય મારી સાથે શું રમત રમવાનું છે તેની મને ખબર નહોતી. મારા માતા અને પિતા કોઈ લગ્ન માટે બીજા શહેરમાં જઈ રહ્યા હતા અને રસ્તામાં તેમની કારનો ખૂબ જ ખતરનાક અકસ્માત થયો. એ અકસ્માત મારી દુનિયાને તબાહ કરી નાખી. મારા માતા પિતા બાદ બસ મારા કાકા જ મારી નજીકના સંબંધી હતા. તેથી જ તે મને તેની સાથે અહીંયા લાવ્યા હતા. મારા માતા પિતાના મૃત્યુ પછી હું આખો સમય ખોવાયેલી રહેતી. મારા કાકા મારી હાલત જોઈને તે મને કહેતા હતા કે તું આવું વિચારીને તારું મગજ બગાડીશ, તેથી જ હું તને દરરોજ માથામાં તેલની માલિશ કરીશ. હવે આ દરરોજ થવા લાગ્યું અને દરરોજ તે રાત્રે 11 વાગ્યે આવતા અને તે તેલથી મારા માથામાં 5 મિનિટ માલિશ કરતા. એક દિવસ જ્યારે મેં કાકાને કહ્યું કે મને આજે તેલ માલિશ કરવાનું મન નથી થતું, તો કાકા પૂછવા લાગ્યા કે મામલો શું છે? તું થોડી ચિંતિત લાગે છે. હવે હું કાકાને કેવી રીતે કહું કે શા માટે હું ચિંતિત છું? કારણ કે વાસ્તવમાં જ્યારથી મેં તેલ લગાવવાનું શરૂ કર્યું ત્યારથી હું કંઈક અલગ અનુભવી રહી હતી. હું મારા શરીરમાં કેટલાક વિશેષ ફેરફારો અનુભવવા લાગી હતી. મને આખો સમય નશો લાગતો. પહેલાં આવું કંઈ નહોતું અને મને શંકા હતી કે કદાચ આ તેલ મને અનુકૂળ નથી. પણ હું મારા કાકાને આ બધું કેવી રીતે કહું? એટલે મેં બહાનું કાઢ્યું, પણ કાકાએ મારી વાત ન માની અને જબરદસ્તીથી મારા માથામાં માલિશ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, તારા માથા માટે આ તેલ કેટલું મહત્વનું છે તે તને ખબર નથી. તેનાથી તારી તબિયત સુધરશે. પછી હું ચૂપ થઈ ગઈ. તેલની માલિશ કરી કાકા ચાલ્યા ગયા. તેના જતાં જ થોડી વાર પછી હું સૂઈ ગઈ. આજે એવું લાગ્યું કે મારું આખું શરીર તૂટી રહ્યું છે. મને એમ પણ લાગતું હતું કે મારી યાદશક્તિ થોડા દિવસોથી ઘટી રહી છે. જાણે હું મારી જૂની વાતો ભૂલી રહી છું. હું નથી જાણતી કે તે તેલની અસર હતી કે મારા માતા પિતાના મૃત્યુનો આઘાત હતો. પણ ગમે તે હોય, મેં વિચાર્યું કે આ તેલ મારે માથા પર ન લગાવવું જોઈએ. જ્યારે હું જાગી ત્યારે મારું આખું શરીર ખરાબ રીતે દુખતું હતું. હું ઉઠી પણ શકતી નહોતી. પછી હિંમત ભેગી કરી અને નાસ્તો કરવા નીચે આવી. આ જોઈને કાકા હસવા લાગ્યા અને કહ્યું કે તું તૈયાર થઈ જા, આજે આપણે ક્યાંક બહાર જઈશું. મારે જવું તો નહોતું, પણ કાકાની ખુશી જોઈને હું રાજી થઈ ગઈ, કારણ કે તે મારી ખૂબ કાળજી રાખતા હતા અને જો હું ના પાડતી તો તેને ખરાબ લાગતું. તેથી જ હું તેની સાથે ફરવા ગઈ. આજે અમે રેસ્ટોરન્ટમાં જમવા બેઠા. જમવાનું આવ્યું ત્યારે કાકાએ મને જમવાનું કહ્યું અને કહ્યું, તું જમ, ત્યાં સુધીમાં હું તરત જ આવીશ. તેણે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. મને શંકા હતી કે તે એ જ છોકરીને મળવા જઈ રહ્યા છે. તેથી જ હું પણ છુપી રીતે કાકાની પાછળ ગઈ અને છુપાઈને જોવા લાગી કે કાકા એક છોકરી સાથે વાત કરતા હતા અને આ છોકરી એ જ હતી જેને મેં થોડા દિવસ પહેલાં કાકા સાથે જોઈ હતી અને મેં મારા મોબાઈલમાં તેની તસવીર પણ લીધી હતી. છેવટે તેનું મારા કાકા સાથે શું જોડાણ હતું? પછી મેં જે જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જોયું કે તે છોકરી કાકાને તેલની બોટલ આપતી હતી. આ બરાબર એ જ તેલની બોટલ હતી જે કાકા દરરોજ મારા માથામાં માલિશ કરતા હતા. તો આ તેલ તેઓ બજારમાંથી નહીં પણ તે છોકરી પાસેથી ખરીદતા હતા. પણ હવે હું ટેન્શનમાં હતી કે આ બધું શું છે. હું ખૂબ ચિંતિત હતી કે આ દેશમાં મારી સાથે કંઈક તો થયું.
તો હું શું કરીશ? સમજી શકતી નહોતી કે મારે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં. હવે મને લાગવા માંડ્યું કે તેલમાં કંઈક ગડબડ છે. કદાચ તેથી જ હું દિવસે ને દિવસે નબળી પડી રહી હતી અને મારા શરીરમાં ફેરફારો થઈ રહ્યા હતા. હું ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ અને મેં કાકાને ખબર ન પડવા દીધી કે મેં તેમને તે છોકરી સાથે જોયા છે. પણ હવે મારા મનમાં એક શંકા જાગી હતી કે આ બધી વાત પાછળ કોઈ મોટી વાત જરૂર છે. પાછા આવ્યા પછી કાકાએ કહ્યું કે મારે થોડીક ખરીદી કરવી છે, એટલા માટે તે મને એક મોલમાં લઈ ગયા. ખરીદી કરતી વખતે કાકાની નજર ટાળીને મેં તેલની બોટલ ખરીદી. મારા રૂમમાં તેલ ન હતું. કાકા તેના રૂમમાંથી તેલ લાવતા હતા, એટલે ઘરે આવતા જ મેં તે તેલ બદલી નાખ્યું. કાકાએ લાવેલી બોટલ ખાલી કર્યા પછી મેં મારું લાવેલું તેલ તેમાં ભરી દીધું. મને ખબર ન હતી કે મેં આવું કેમ કર્યું, પણ મારું મન મને આ કહેતું હતું. હંમેશાની જેમ રાત્રે 11 વાગ્યે કાકા માલિશ કરવા માટે તેલ લઈને મારા રૂમમાં આવ્યા. કાકા મને માલિશ કરતા હું સૂઈ ગઈ, પણ આજે એવું કંઈ થયું ન હતું. મને મારા શરીરમાં કોઈ દુખાવો થતો નહોતો. આ રાત્રે લાંબા સમય પછી પહેલી વખત હું આરામથી સૂતી હતી. તે તેલમાં ચોક્કસપણે કંઈ હતું જે મારા માટે બિલકુલ સારું નહોતું. મેં 2-3 દિવસ માટે બજારમાંથી લાવેલ તેલનો ઉપયોગ કર્યો અને મને સમજાયું કે મારા કાકા મારા સાથે કોઈ રમત રમે છે. મેં તેને ઘણી વખત તે છોકરીને મળતા પણ જોયા હતા. એક વખત હું તે છોકરીનો પીછો કરીને તેના ફ્લેટ પર પહોંચી ગઈ. મેં તેનો ફોટોગ્રાફ તેના પાડોશીને બતાવ્યો અને પૂછ્યું કે શું તે મને તેના વિશે કંઈ કહી શકે છે. હું ખરેખર આ છોકરી વિશે જાણવા માંગતી હતી કે તે કેવા પ્રકારની છોકરી છે, તે શું કરે છે. પરંતુ જે લોકોએ તે છોકરીની તસવીર જોઈ હતી તે બધાએ કહ્યું કે આ છોકરી સારી નથી, તેની કંપની સારી નથી અને ઘણી વખત જેલમાં રહીને પણ આવે છે. તેમાંથી એકે એમ પણ કહ્યું કે તે છોકરી ગેરકાયદેસર નશો પણ કરે છે. આ સાંભળીને હું ડરી ગઈ. આવા ખોટા કામ કરતી છોકરી સાથે કાકાને શું લેવા દેવા હોઈ શકે? તે છોકરીએ મારા કાકાને મારા માટે તેલ આપ્યું, પણ તે છોકરીને મારી સાથે કોઈ લેવા દેવા નથી. હું તેને એટલું પણ નથી ઓળખતી કે તે મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે. આનો અર્થ માત્ર એટલો જ છે કે કાકા જ તેલ મંગાવતા હશે. મેં નક્કી કર્યું કે હું આ તેલનું રાજ જાણીને જ રહીશ. ઘરે આવ્યા પછી મેં તેલ એક નાની બોટલમાં નાખ્યું અને લેબમાં તપાસ માટે આપ્યું. હું જાણવા માંગતી હતી કે તેલમાં એવું શું ખાસ થતું હતું જે મારા માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન મેં મારો રવૈયો એકદમ બરાબર રાખ્યો, પણ વાસ્તવમાં કાકા સામે મારા દિલમાં શંકા જાગી ગઈ હતી. મારા માતા પિતાના અવસાન પછી તે મને આ રીતે અહીં લાવ્યા અને પછી મારી સાથે ખૂબ જ સરસ વર્તન કરીને અને મારા વારમાં તેલ લગાવીને મારી સંભાળ લેવી, બધું મને શંકામાં નાખી રહ્યું હતું. બીજે દિવસે હું લેબમાં રિપોર્ટ લેવા ગઈ અને તેણે જે કહ્યું તે સાંભળીને જાણે મારા પર આકાશ તૂટી પડ્યું. મારી શંકા સાચી સાબિત થઈ. તે તેલ મારા માટે ખૂબ જ જોખમી હતું. તેમાં એવું ખાસ કેમિકલ હતું જે મગજને નબળું કરવા માટે વપરાય છે. જો આ તેલનો ઉપયોગ 3 થી 4 મહિના સુધી કરવામાં આવે તો કેન્સરનો ખતરો હતો, જે ખૂબ જ જીવલેણ સાબિત થાય. પણ શું મારા કાકા મને મારવા માંગતા હતા? પણ તે મને તેની પુત્રીની જેમ પ્રેમ કરતા હતા. હું કંઈ સમજી શકી નહીં, પણ જે રીતે તે રોજ આવતા અને મારા માથામાં માલિશ કરતા, આ સાબિત કરી રહ્યું હતું કે તે મને નુકસાન પહોંચાડવામાં માંગે છે. હું બહુ મુશ્કેલીથી ઘરે પાછી આવી. આ આંચકો એટલો જોરદાર હતો કે હું ચાલી પણ શકતી નહોતી. હું ઘરે આવી ત્યારે કાકા હજુ ઘરે જ હતા. તે પૂછવા લાગ્યા, તું ક્યાં ગઈ હતી? પછી મારા જવાબની રાહ જોયા વિના તેણે કહ્યું કે મારી પાસે તારી માટે એક સારા સમાચાર છે. હું આવતા અઠવાડિયે લગ્ન કરી રહ્યો છું. હું તો કાકાના દેખાવને પણ નફરત કરતી હતી, તેથી હું તેને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી મારા રૂમમાં આવી. જ્યારે તે રાત્રે ફરીથી તેલ લગાવવા કાકા આવ્યા ત્યારે મેં દરવાજો ન ખોલ્યો અને ના પાડી દીધી અને કહ્યું કે આજે મને ખૂબ જ માથામાં દુખાવો છે. હું ખૂબ જ ખરાબ મૂડમાં છું, તેથી તે સારું રહેશે જો તમે અહીંથી ચાલ્યા જાઓ. આવી વાતો સાંભળીને તેણે ખૂબ જ નવાઈ લાગી, કારણ કે મારા જીવનમાં પહેલીવાર મેં તેની સાથે આટલી ખરાબ રીતે વાત કરી હતી. મેં નક્કી કર્યું હતું કે
એકવાર હું તેની વિરુદ્ધ પુરાવા મેળવી લઉં પછી હું તેને પોલીસને હવાલે કરી દઈશ. બીજે દિવસે મેં કાકા પાસે માફી માંગી અને તેને કહ્યું કે હું મારા માતા પિતાને ખૂબ જ મિસ કરી રહી હતી. તેથી જ હું ખૂબ જ ખરાબ મૂડમાં હતી. મેં તમારી સાથે ખોટું કર્યું, મને માફ કરજો. હું આ ફરી ક્યારેય નહીં કરું. મેં આ એટલા માટે કર્યું જેથી તેઓ મારા પર શંકા ન કરે, કારણ કે જો તેઓ મારા પર શંકા કરી લીધી હોત તો તેઓ કોઈ મોટું પગલું ભરી શક્યા હોત અને મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કરી શક્યા હતા. મારી વાત સાંભળીને કાકા બોલવા લાગ્યા કે કોઈ વાંધો નહીં. તે પછી તેણે કહ્યું કે તું તારી કાકી સાથે ખરીદી કરી આવજે. આજે મારે ઓફિસમાં કામ છે અને હું તે પૂરું કરીને આવીશ. ત્યાં સુધી તમે તમારા માટે જે ઈચ્છો તે લઈ શકો છો. થોડા સમય પછી મારી ભાવિ કાકી તેની કારમાં મને લેવા માટે આવી હતી અને તે મને ખૂબ જ ઘમંડી છોકરી જેવી લાગતી હતી. બધા બજારમાં પહોંચ્યા પછી તેણે મને મારી પસંદગીની ખરીદી કરવાનું કહ્યું અને કહ્યું મારે હજી બીજે ક્યાંક ખરીદી કરવી છે. હું ત્યાં જઈ રહી છું. આ પછી તમે જે શોપ પર આવજો. અને આટલું કહી તે ચાલી ગઈ. તેને મારી સાથે વાત કરવામાં કે મારી સાથે ખરીદી કરવામાં કોઈ રસ નહોતો. ખબર નહીં કેમ કાકાને આ છોકરી ગમી. મને પણ શોપિંગ કરવાનું મન ન થાય. તેથી થોડી વારમાં આમ તેમ ભટક્યા પછી હું એક કેફેમાં ગઈ. હું ત્યાં બેઠી ઓર્ડર કરતી હતી અને મેં જોયું કે મારી ભાવિ કાકી એક છોકરી સાથે હસીને વાત કરી રહી હતી. આ એ જ છોકરી હતી જે કાકાને તેલ આપતી હતી. બંનેને જોઈને એવું લાગતું હતું કે જાણે તેમની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. મારા કાકાની મંગેતરને એ છોકરી સાથે જોઈને મને બહુ શોખ લાગ્યો. ઓર્ડર આપ્યા પછી વેઇટર મારા માટે કોલ્ડ ડ્રિંક લાવ્યો તો હું ત્યાંથી ઊભી થઈ અને તેની પાછળની સીટ પર બેસી ગઈ. મેં મારા વાવ ખોલી દીધા જેથી તે લોકો મારો ચહેરો જોઈ ન શકે. હું એ લોકોની વાત ધ્યાનથી સાંભળી શકતી હતી. મેં મારું મોબાઈલ રેકોર્ડિંગ પણ ચાલુ કર્યું. કાકાની મંગેતર તે છોકરીને કહી રહી હતી કે શું તને આશા છે કે આવતા 2 મહિનામાં અમારું કામ થઈ જશે? તો છોકરી હસવા લાગી અને કહ્યું કે મને આ કામનો ઘણો અનુભવ છે. ચિંતા કરીશ નહીં, કામ થઈ જશે. તું બસ મારા પૈસા આપતી રહેજે. ત્યારે જ કાકાની મંગેતરે તેની થેલીમાંથી નોટોનું બંડલ કાઢીને તે છોકરીને આપ્યું અને કહ્યું કે જો કામ થઈ જશે તો હું તને વધુ પૈસા આપીશ. હવે મને કે શું તું જાણે છે કે તે છોકરી પછી કોને રસ્તા પરથી હટાવવાના છે? તે છોકરીએ કહ્યું હા યાદ છે. ચિંતા કરીશ નહીં, બધું સારું થશે. એ બંને શું વાત કરી રહ્યા હતા એ મને સમજાતું નહોતું. તેમની વાતચીત પરથી લાગતું હતું કે બંને કંઈક મોટી વસ્તુ પ્લાન કરી રહ્યા છે. થોડીવાર પછી તે છોકરી ઊભી થઈ અને કાકાની મંગેતરને કહેવા લાગી અરે તું કંઈક દેવાનું ભૂલી ગઈ. કાકાની મંગેતરે તેની થેલીમાંથી તેલની બોટલ કાઢી અને તેને આપી. તે છોકરી હસી પડી અને તેની સાથે ત્યાંથી ચાલી ગઈ. તેને જોયા પછી હું એકદમ ચોંકી ગઈ. તે તેલની એ જ બોટલ હતી જેનાથી કાકા મારા માથામાં માલિશ કરતા હતા. હવે બધું મને સમજાવવા લાગ્યું હતું. હવે હું તેની વિચિત્ર વાતો સમજી ગઈ હતી. બધું સાંભળીને હું તરત ઘરે આવી અને કાકાને ઘરે બોલાવ્યા. ત્યારે મેં કાકાને કહ્યું કે તમે તમારી મંગેતરને પણ બોલાવીને આવજો. મારે તેની સાથે પણ થોડું કામ છે. આ બધું સાંભળીને કાકાને આશ્ચર્ય થયું, પણ તેણે મેં કહ્યું તેમ કર્યું કારણ કે તે મારા ચહેરાને જોઈને સમજી ગયા કે કંઈક સિરિયસ વાત છે. જ્યારે તેની મંગેતર આવી ત્યારે મેં તેને મંગેતર તરફ જોયું અને કાકાને પૂછ્યું તમે મારા માથા પર આ તેલની માલિશ કરવાનું કોણે કહ્યું હતું? કાકાએ તેની મંગેતર તરફ આંગળી સીંધીને કહ્યું મેં તેણે કહ્યું હતું કે તું હંમેશા તારા માતા પિતાને યાદ કરીને પરેશાન રહે છે. તો તેણે મને સૂચન કર્યું કે એક ખાસ પ્રકારનું તેલ આવે છે જે લગાવવાથી ધીમે ધીમે તારા મનમાંથી જૂની યાદો ચાલી જશે. મેં આ તેલની વેપારી છોકરી પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું અને તારા માથામાં માલિશ કરવાનું શરૂ કર્યું કારણ કે હું નથી ઈચ્છતો કે તું ચિંતામાં પડીને તારી તબિયત બગાડે. મેં કહ્યું કાકા હવે તમે મને તે છોકરી વિશે કહો જેની પાસેથી તમે તેલ ખરીદતા હતા. શું તે તમારી મંગેતરની મિત્ર છે?
કાકા આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા કે ના, તેને મને તેલનું ફક્ત કહ્યું હતું, પણ સદભાગ્યે એકવાર તે છોકરી મને મળી ગઈ તો હું તેની પાસેથી તેલ ખરીદતો હતો, પરંતુ મારી મંગેતરને તેની સાથે કોઈ સંબંધ નથી. તેઓ એકબીજાને ઓળખતા પણ નથી. હું તેલ ક્યાંથી લાવું છું તે કોઈને ખબર નથી, પરંતુ અચાનક આ તેલ વિશે તું આટલું કેમ પૂછે છે? મેં કહ્યું, કાકા બસ, હવે તમે મારા એક પ્રશ્નનો જવાબ આપો, પછી હું તમને બધું કહીશ. આ પછી મેં તેમને પૂછ્યું કે મારા માતા પિતાના મૃત્યુ પછી તેમની સંપત્તિ કોના નામે હતી? તો કાકાએ કહ્યું કે તે તો સ્પષ્ટ છે કે તારા માતા પિતાની સંપત્તિ તારા નામે જ હશે, કારણ કે તમે તેના બાળક છો, અને જો તમને કંઈ થશે તો તમારા પછી મને મળશે. વસિયતનામામાં લખ્યું છે. મેં તેને કહ્યું કે તો આ વાત તમે તમારી મંગેતરને પણ કહી હશે, એટલા માટે તેણે મને મારવાની કોશિશ કરી, જેથી જો હું મરી જઈશ તો તમને બધી સંપત્તિ મળે, અને તે પછી તમને પણ મારી આ બધી સંપત્તિ લઈ લેશે. એ બધું સાંભળીને એ છોકરીના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ડરી ગઈ અને કહેવા લાગી, આ તું શું બોલે છે? મારા પર કેમ ખોટા આરોપો લગાવે છે? મેં કાકાને લેબનો રિપોર્ટ બતાવ્યો. આ પછી મેં તેમને કહ્યું કે હકીકતમાં તમને તેલ આપનારી છોકરી તમારા મંગેતરની મિત્ર હતી, અને તે તેલ તમારી મંગેતરે જ તે છોકરીને આપતી હતી, જેથી તમને શક ન થાય. પછી મેં બંનેનું રેકોર્ડિંગ કાકાને બતાવ્યું, જે સાંભળીને કાકાનો ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે ગુસ્સેથી લાલ થઈ ગયા. તેણે તેની મંગેતરને જોરથી થપ્પડ મારી અને તરત જ પોલીસને બોલાવી. પોલીસે આવીને આ યુવતીની ધરપકડ કરી. આ દરમિયાન તેને સાથ આપનાર તેની મિત્રની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ લોકો આ જ કામ કરતા હતા. આ લોકોને ખબર પડી કે કાકા પોતાની ભત્રીજીને લાવ્યા છે, જે કરોડોની સંપત્તિની માલિક છે. તેથી આવી યોજના બનાવવામાં આવી હતી. પહેલાં તેને મારા કાકાને પ્રેમની જાળમાં ફસાવ્યા, અને જો હું તેલને કારણે મૃત્યુ પામી હોત તો મારા મૃત્યુ પછી બધી મિલકત મારા કાકા પાસે ગઈ હોત, અને પછી તે જ રીતે તેણે ધીમે ધીમે મારા કાકાને મારી નાખ્યા હોત, અને કાયદા પ્રમાણે બધી મિલકત મારી કાકીને ગઈ હોત, કારણ કે તે મારી નજીકની સંબંધી હતી. જ્યારે કોઈ વ્યક્તિ ચાલવાની કોશિશ કરે છે ત્યારે તે ભૂલી જાય છે કે શ્રેષ્ઠ ચાલવાવાળો ભગવાન છે, અને તેની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. તો પછી કોઈને મારી નાખવું એ બહુ દૂરની વાત છે. આ પછી મેં મારા કાકા પાસે માફી માંગી, કારણ કે તેના વિશે મેં ખૂબ જ ખોટો ખ્યાલ પાડી લીધો હતો. સારા નસીબ હતા કે મને સમયસર સત્ય ખબર પડી, નહીં તો આ દુનિયામાં મારા છેલ્લા સંબંધને પણ મેં ગુમાવી દીધો હોત. તો મિત્રો, તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, અને તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.